નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 27 ડિસેમ્બર અને આજનું માર્કેટ જોઈએ તો બેંક નિફ્ટી અને નિફ્ટીમાં ક્યાંક બંને સાઈડની મુવમેન્ટ જોવા મળી. અને તે પહેલા જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ અને નિફ્ટીમાં પણ સવારથી આજના દિવસે આપણે લાઈવ હતા તો સારી એવી અપટ્રેન્ડની મુવમેન્ટ જોવા મળી. અને કાલના જે લેવલ હતા એ જ આજે આપણે ઉપયોગ કર્યા હતા અને એ જ લેવલ ઉપર કામ કરીને જોવા જઈએ તો ક્યાંક બેંક નિફ્ટીમાં અપટ્રેન્ડમાં ટોટલી જોવા જાવ ને તો 400 પોઈન્ટ પ્લસની માર્કેટમાં મુવમેન્ટ જોવા મળી અને નિફ્ટીમાં સવારમાં 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી. કારણ કે 500ના ઝોન ઉપર જ હતું માર્કેટ, કે નીચે આવ્યું નહોતું તો અહીંયા પુટનો વ્યૂ હતો જ નહીં. કે 500ના ઝોન ઉપર હતું ત્યાં સુધી કોલના વ્યૂમાં માર્કેટે 600ના ઝોન સુધી જોવા મળ્યું. સેમ વસ્તુ કે 800ના ઝોન ઉપર હતું બેંક નિફ્ટી, ત્યાં સુધી પુટનો વ્યૂ એના નીચે જ હતો. કારણ કે એના ઉપર છે ત્યાં સુધી કોલના વ્યૂમાં પણ માર્કેટે 200નું ઝોન જોવા મળ્યું. એટલે ક્યાંક 360 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી. અને લાસ્ટમાં પણ જોવા જાવ તો એક મેં 2.0 કરીને બંનેના લેવલ પણ બીજા સેન્ડ કરી દીધા હતા, એમાં પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી. જે કે આમાં 2 વાગે ને 6 મિનિટે એ લેવલ પણ સેન્ડ કરી દીધા હતા. એમાં જોઈએ તો એમાં પણ લાસ્ટમાં જે મુવમેન્ટ આવી એ બંનેમાં જોવા મળી. કે જે નિફ્ટીમાં અહીંયા એક ટ્રેન્ડ લાઈન નીકળતી હતી, નાનકડી જ એવી હતી, પણ ટ્રેન્ડ લાઈનને બ્રેક કરીને માર્કેટે સારી એવી મુવમેન્ટ આવી. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ મુવમેન્ટ જોવા મળી. નિફ્ટીમાં જોવો તો કે લાસ્ટમાં 100 પોઈન્ટની મુવમેન્ટ સારી એવી જોવા મળી. કારણ કે લેવલ જોયા હોય તો ખ્યાલ આવે કે કઈ રીતના લેવલ છે, જે બીજા લેવલ સેન્ડ કર્યા હતા એ. અને નિફ્ટીમાં જોવા જાવ તો 246 પોઈન્ટ પ્લસની રેઝિસ્ટન્સ ઝોન ઉપર માર્કેટમાં મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. ચલો વાત કરી લઈએ હવે કાલના દિવસે એક્સપાયરી. તો બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં કાલના દિવસે કે એક્સપાયરી છે, એટલે કે 28 ડિસેમ્બરે. તો બંનેના લેવલ છે એ હું ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દઉં છું. તો એમાંથી તમે લેવલ જોઈ લેશો. અને કાલના દિવસે કદાચ આપણે લાઈવ આવી તો લાઈવમાં પણ જોવા મળી જશે. અને જોઈ લઈએ તો બેંક નિફ્ટીની પહેલા વાત કરી લઈએ. બેંક નિફ્ટીનું ક્લોઝિંગ અત્યારે આવ્યું છે 280ના ઝોન ઉપર. અને ફરીવાર બેંક નિફ્ટી 200ના ઝોન નીચે નીકળશે તો થોડી ઘણી મુવમેન્ટ જોવા મળશે. પણ ટ્રેન્ડ લાઈન ઉપર છે ત્યાં સુધી આપણે કોલનો વ્યૂ રાખશું. કે લાસ્ટમાં એક ટ્રેન્ડ લાઈન નીકળી હતી માર્કેટમાં, જ્યાં સુધી એના ઉપર છે ત્યાં સુધી કોલનો વ્યૂ. અથવા તો જો માર્કેટ બ્રેક કરતું હોય સવારમાં અને જોવા જઈએ તો કાલે માર્કેટ ગેપ અપ ઓપન થોડુંક થાય એવું લાગે છે. કારણ કે બ્રેક કરવાની તો પછી વાત થાય, ક્યારે માર્કેટ અહીંયા ઓપન થઈને બ્રેક કરે તોની વાત. કારણ કે કાલના દિવસે કદાચ જોવા જાવ તો માર્કેટમાં 500નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન જોવા મળે અને 200નો ઝોન એક સારો સપોર્ટ તરીકે માર્કેટમાં કામ આવે. કદાચ માર્કેટ થોડુંક ઓપન થઈ જાય છે અથવા અહીંયાની આ ઓપન થઈને માર્કેટ મુવમેન્ટ આપીને 500ના ઝોન પાસે જાય તો 500ના ઝોન પાસે પુટનું સ્કેલ્પિંગ કરવું હોય તો અહીંયાથી એક પ્લાન કરી શકાય કે 500ના ઝોન પાસેથી 350 સુધીનો ટાર્ગેટ રાખી અથવા 400ના ઝોન પાસે સ્કેલ્પિંગમાં નાનો ટાર્ગેટ 100 પોઈન્ટનો રાખીને સ્કેલ્પિંગ કરી શકાય. કારણ કે માર્કેટ જો ગેપ અપ વધારે ઓપન થશે તો 500ના ઝોન પાસે જોવાનું રહેશે કે માર્કેટ એના ઉપર છે કે નીચે. જ્યાં સુધી એના નીચે હશે ત્યાં સુધી માર્કેટમાં પુટનો વ્યૂ જોવા મળશે. કારણ કે જ્યારે માર્કેટ 500ના ઝોન પાસે હોય ને ત્યારે સેમ વસ્તુ કે 200નું ઝોન પણ એવું ઇમ્પોર્ટન્ટ થવાનું છે. 200ના ઝોન પાસે સેન્ટરમાં ક્યાંય ઓપન થઈ ગયું અને માર્કેટ ક્યાંય અહીંયા ઘૂમતું હશે તો નીચેથી કોલ અને ઉપરથી પુટ આવી રીતના પણ કરી શકાય. કારણ કે કાલની દિવસે એક્સપાયરી છે તો વોલેટિલિટી માર્કેટમાં હોય તો એ વસ્તુ પણ જોવા મળે કે 500ના ઝોન પાસે જો ઓપ્શન ચેઇનમાં રેઝિસ્ટન્સ જોવા મળે તો માર્કેટ ત્યાંથી પુટની મુવમેન્ટ પણ આપી શકે. અને તે પહેલા 200નો ઝોન સારો એવો સપોર્ટ હશે તો માર્કેટ વારંવાર અહીંયા સપોર્ટ લેવાની પણ ટ્રાય કરશે. અને એક ટ્રેન્ડ લાઈન છે આપણે જે કાલના દિવસે લગાડેલી જ રાખશે કે શું કામ આવે છે માર્કેટમાં એ કાલે જ આપણે જોઈ લેશું. કારણ કે વધારે ઉપર 500 ઉપર નીકળશે તો પછી ડાયરેક્ટ જ 300 પોઈન્ટનો ટાર્ગેટ જોવા મળશે. કે જેમ આજે 48,000ના ઝોન ઉપર હતું ત્યાં સુધી માર્કેટ 200ના સુધી ટાર્ગેટ હતો. સેમ વસ્તુ કે 541ના લેવલ ક્રોસ કરશે તો માર્કેટમાં 800 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે. અને જો નીચે બ્રેક થાય છે અને માર્કેટ તરત જ ઉપર આવી જાય છે તો પછી આપણે એને સ્ટ્રોંગ સપોર્ટ માની લેશું 200ના ઝોન પાસે. પણ નીચે હોયું જાય એકવાર માર્કેટ 200 નીચે અને અહીંયાથી જો માર્કેટ ડાઉન ટ્રેન્ડ કન્ટિન્યુ કરતું હોય તો પછી માર્કેટમાં અપ ટ્રેન્ડમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી પુટ સાઈડનો વ્યૂ રાખી શકાય. વાત કરી લઈએ કે નિફ્ટીમાં. તો નિફ્ટીમાં જોવા જઈએ તો નિફ્ટીમાં પણ લાસ્ટમાં સારું એવું બાઇંગ જોવા મળ્યું, જે 100 પોઈન્ટનું બાઇંગ હતું. એટલે એનો પણ 700ના ઝોન પાસે જોવા જેવું રહેશે કે માર્કેટ 700ના ઝોન ઉપર ક્યાંય ઓપન થાય છે, ફરીવાર અહીંયા ક્યાંક સપોર્ટ લે છે અને ફરીવાર અપ ટ્રેન્ડમાં માર્કેટ જાય તો અહીંયાથી એક બાઇંગનો વ્યૂ બનાવી શકાય 700ના ઝોન પાસે. જો માર્કેટ ઉપર ઓપન થાય તોની વાત છે. પણ એનો સ્ટોપ લોસ હશે ખાલી 790ના ઝોન પાસે અથવા 680ના ઝોન પાસે. સોરી 790 પણ નહીં, પણ 690 ઝોન અથવા 680ના ઝોન પાસે. ત્યારે માર્કેટમાં એ સપોર્ટ બનાવી દેવામાં
મજા આવશે. અને જો માર્કેટ અહીંયા સાઇડવેઝ ઓપન થાય છે અથવા ડાઉન ઓપન થાય છે તો ઉપર રેઝિસ્ટન્સ ને નીચે સપોર્ટ બંને કામ આવી જશે. કારણ કે 600 અને 700 નું ઝોન બંને થોડું ઇમ્પોર્ટન્ટ છે. અને ફરીવાર જો માર્કેટ 600 નું ઝોન બ્રેક કરશે તો 540 નો પેલો ટાર્ગેટ જોવા મળી શકે એમાં પણ. કારણ કે અહીંયા 60 પોઈન્ટનો પણ નીચે ટાર્ગેટ છે. અને માર્કેટમાં જોવા જઈએ કે લાસ્ટમાં હીરો ઝીરોમાં માર્કેટ 600 ઝોન કા 700 ના ઝોન પાસે જોવા મળશે ને એટલી માર્કેટમાં આપણે મોટી મુવમેન્ટની આશા રાખશું કે હીરો ઝીરોમાં આપણો જે શેર હોય ને એમાં ક્યાંક જાજી મુવમેન્ટ આવે. સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં જોવા જઈએ તો બેંક નિફ્ટીમાં કા માર્કેટમાં 48,000 નું ઝોન હોવું જોઈએ કા 48,500 નું. બંનેમાંથી જ્યાંથી આપણને હીરો ઝીરો જોવા મળશે એ સાઈડમાં માર્કેટ બ્રેકઆઉટ આપીને જતું હોય તો એ સાઈડમાં હીરો ઝીરોનો પણ સારો એવો પ્લાનિંગ કરી શકાય. તો જય ભારત, જય હિન્દ મિત્રો. મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.